કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. 9 વાગી ગયા છે અને ભાવેશ એકવાર દેરાસરે જઈને આવ્યા, પાછી તૈયાર થઈ ગઈ, ધોતી બી હાથમાં લઈ લીધી હે કે તઈ મંદિરે જ નાહી લેશ ને કપડાં પહેરી દેશ પૂંજાના. તો મેં પણ જાઉં છું હવે. ભાવેશ તો અહીંયા આવીને મામા ભોને જ વાતો કરવા લાગ્યા હે. આ મારો બોને જ થાય હે ને, આશીષ મારો ભાને જ છે. હા, તો આજે સેમ થઈ ગયા. યુનિફોર્મ જેવું લાગેલા તમારે? હા, યુનિફોર્મ જેવું લાગે ને. આમ હાસો કાકા બી વ્હાઈટ પહેરીને આવી ગયા. યુનિફોર્મ જેવું થઈ ગયું તમારે ત્રણેયને. અમે બધા આવી ગયા છે દેરાસરને, બધા વાતો કરવા લાગી ગયા છે. તો અમે મંદિરેથી આવી ગયા છે ઘરે ને જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવામાં બનાવ્યું છે આજે સંભાળ ભાત ને પાપડ. અને આજે તો પવન બી બહુ કાઢે છે એટલે બહુ ઝાડમાંથી પત્તા નીચે પડે છે. અને અર્કિત નૈતિક બધા આવી ગયા છે સ્કૂલેથી છોકરાઓ. તો પછી અર્કિત ને નૈતિક ડીશના લીધે ઝઘડે છે. કેમ ઝઘડેલા? એની ડીશ આપી દે. એક ડીશના લીધે રોજ ઝઘડે ને એક તકિયાને લીધે રોજ ઝઘડે આ લોકો. હે તો ભાવેશ બેહી ગયા છે જમવા, તેજલબેન પણ બેહી ગયા છે. અને આજે બનાવ્યું છે સંભાર ભાત પાપડ ને આશીષ બી આવી ગયો હે ને. આશીષ બનાવેલું એકવાર બનાવેલું. ઇંગ્લિશ નહીં, ઇંગ્લિશ થોડું. આ તમે સાપડ ભાત, સાઉથ ઇન્ડિયન ભાત હે તેજલ. સ્પીકર મૂકી દે. ચાલ અર્કિત નૈતિક સ્પીકર મૂકી દે. પર ભાત આજે કંઈક નવું છે, મમરા જેવું ભાત. હા, તમિલનાડુમાં આવું ખાય, ભાત ને સાંભાર ને પાપડ. ખાટું અથાણું બી હોય હે ને. ખાટું અથાણું હોય પણ આપણે ગુજરાતી નહીં. નૈતિક તને 4 વાગી ગયા છે અને આજે અમે દેરાસર થોડુંક કામ છે એટલે વહેલા આવ્યા છે. સાફ સફાઈ કરવાનું. તો ભાવે આ બાજુ બધું કાઢવા માંડ્યા છે, નાળિયેર ને બધું. હા, તો ગુજ્જુ ભાવેશનો વિડીયો બી કાલથી આવશે હે ને. આ બાજુ નારા બધા કાઢીને આ બાજુ મૂકી દઈએ અને બધું બહુ બધું અંદર સાફ સફાઈ કરવાની છે. તો ઉંદેડા બહુ છે, તમે ઉંદેડા કાઢે છે રૂમમાંથી. પણ બીક બહુ લાગે છે એટલે જોઈએ કેટલા ઉંદેડા નીકળે. અક્ષયને બી અમે ઉંદેડા કાઢવા બોલાવી લીધો હે ને અક્ષય? મને તો બહુ બીક લાગી. અને ભાવેશ આ બાજુ કાઢે છે. કોથરી પહેરાવી દીધી છે આખી બોક્સ ને. હું ખબર કે બોક્સ માં હશે. ના હોય એટલે બોક્સ માં તો મને ખબર કે આ બોક્સ માં હશે. પણ જોઈએ ને આપણે. તમે કાઢો બહાર લીજીએ કેટલા ઉંદેડા નીકળે એ ભારીએ. ફટોફટ પહેરાય દો ને બસ. હોય દેવો પાછા આવી જશે નીંદા બહાર. નાનો હોય તો મોટો નહીં નીલા. પછી બધા નીકળી જશે એમ. તો પાછા પહેરી જશે રૂમમાં. પછી કાચના ગ્લાસ ખખડે પણ પાછા રૂમ મેં પહેરી છે. એક બી નહીં નીકળે. બીક લાગેલા જ પોતે મોટો નાનો.
ઉંદેડો છે નાલા નાલા अगर એ પોપટ થઈ ગયા. કોઈના ઘરે ઉંદેડા ભરાઈ ગયા હોય તો અક્ષય ને ભાવેશ આવીને કાઢી આપશે હેલા. કેટલા પૈસા લો સકાળવાના? એક ઉંદેડાના 2000. એક ઉંદેડા કાઢવાના 2000 રૂપિયા ભાવેશનો ચાર્જ. અને અક્ષય તારે 2000 માં જ આવી જાય એમ. સરસ. રૂમ તો સાફ કરી નાખ્યું છે. હવે થોડું આ બોક્સ ને બધું બાકી છે અને બીજું અમે અંદર બધું મૂકી દીધું છે. આ બાજુ સાફ કરીને બધું આમ ગોઠવી દીધું છે અને ઉંદેડા પડી ગયેલા છે એટલે હવે શું કરીએ. કાઢી તો નાખ્યા છે બહાર પણ પાછા અંદર પહેરી જશે. અને 6 વાગી ગયા છે તો દેરાસર બી ખોલી નાખ્યું છે. આજની આંગી ભાવેશ બનાવેલી છે ને કાલે મેં બનાવેલી પણ ભાવેશે વધારે સારી બનાવી છે. જય ચિંતામણી પાસના દાદા. મંદિરનું કામ પતાવીને હું ઘરે આવી છું ચા પીવા માટે. આજે ચા નહીં પીધી એટલે મોડું થયું આજે થોડું. રાતના 9:30 વાગી ગયું છે અને અમે બધા બહાર બેઠા હતા મેચ જોતા હતા ખાઈ પીને. અને નૈતિક આ બાજુ ભારત જીતી ગયો એટલે અંદર ઘરમાંથી પોપઅપ લઈ આવ્યો અને ફોડે છે. અને આ બધા ભાવેશના ફોનમાં મેચ જોતા હતા તો ભારત જીતી ગઈ. હા હવે જીતી ગયો. હવે હું ફોનમાં જોવા હે કેવું લાગ્યું ભારત જીત્યું તો? બહુ મજા આવી. હા અને નૈતિક જો આ બાજુ અંધારામાં અંદર બધે તો ટોટા ફૂટે છે પણ અંદરથી પોપઅપ હતા દિવાળીના બચેલા તે લાવીને ફોડે છે હે નૈતિક. અર્કિત ગયો છે. અર્કિત કહેતો હતો કે પપ્પા આપણે ભારત જીતી જાય તો આપણે આઈસ્ક્રીમ લાવીને ખાશું તો એ દુકાને ગયો છે આઈસ્ક્રીમ લેવા. અર્કિત બી આવી ગયો છે આઈસ્ક્રીમ લઈને હે. શું લાવ્યો? કોણ કે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ અમે 4 જણ છે નીચે. અક્ષય બહાર ગયા છે અને આશીષને બી લાવ્યો. આશીષ ભૈયાને ઉપર આપ્યો. અક્ષયના ઘરે બેઠો છે હે. તો આવું કોણ કોણ કરે છે હે? नवंबर 2023 ग्लेन मैक्सवेल की बल्ले से आया केएल राहुल का ये शॉट कोहली की वो विराट पारी और उसी के साथ दुनिया भर में भारतीय क्रिकेट फैंस में खुशियां भरती हुई सारी की सारी. हार्दिक पांड्या की पारी, श्रेयस अय्यर की पारी, केएल राहुल की वो शानदार पारी, लेकिन विराट कोहली क्या. તો આઈસ્ક્રીમ ખાઈને અમે થોડી વાર બહાર બેસી રહ્યા ને નૈતિક અર્કિત બધા બહુ ફટાકડા ફોડ્યા હે પોપઅપ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય.